ખેતર વસાવાની છોડાવવા માટે દિલ્હીથી વકીલોની એન્ટ્રી થઈ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। દોસ્તો તમને ખબર હતી કે જે ખેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર ખેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે 2 તારીખે સભા રાખવામાં આવી હતી ડેડિયાપાડાની અંદર। આદિવાસી સમાજના લોકો પગ મૂકવાની પણ જગ્યા નથી એટલા લોકો આવ્યા હતા અને તેવામાં જ તે સુકુતલાબેનની સાથે 15 દિવસનું બાળક હતું, એને જામીન પણ મળી ગયા હતા। બંને લોકો જેલની બહાર પણ આવી ગયા છે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નતે નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે અરવિંદ કેજરીવાલને જે વકીલે છોડાવ્યા હતા એ વકીલ આવી રહ્યા છે ખેતર વસાવાની રાતોરાત જેલની બહાર કાઢવા દોસ્તો। તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ખેતર વસાવા હતા અને ખેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ હતું કે વાત જ ના પૂછો દોસ્તો। ચાલે તો એક જ ચાલે, ખેતરભાઈ ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે આદિવાસી સમાજે પણ કર્યો છે મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે ખેતર વસાવા જે જનતા માટે લડત લડે છે અને જનતાને જે ન્યાય અપાવે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ ખેતર વસાવાને વારંવાર ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। આદિવાસી સમાજના લોકો આવ્યા મેદાનની અંદર ખુલ્લે આમ નારા લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, ખેતર વસાવા છૂટેગા એવા નારા પણ લાગી રહ્યા છે કે એક ખેતર વસાવાને પૂર્યા છે તો શું થઈ ગયું, એની પાછળ તો 4000 ખેતર વસાવા જેલની અંદર જવા તૈયાર છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળી એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।